એક પુરુષ સાંજે નોકરીએથી ઘરે આવે છે અને પોતાના ઘરની ડોરબેલ વગાડે છે. ડોરબેલનો અવાજ સાંભળીને તેની પત્નીએ દરવાજો ખોલ્યો અને બહાર ઉભેલા પત્નીએ સવાલ પૂછ્યો, તમે શાકભાજી લાવ્યા? ત્યારે પતિએ કહ્યું કે ના, એ તો હું ભૂલી જ ગયો. આજે ઓફિસમાં કામ જ એટલું હતું કે ટેન્શનમાં સાવ ભૂલી ગયો. આ સાંભળીને તેની પત્ની રોજની જેમ બબડવા લાગી કે તમારું આ રોજનું નાટક છે. એક કામ તમારાથી નથી થતું, સાવ નક્કામાં છો. એવું બોલતી બોલતી એ રસોડામાં જતી રહી. એ પુરુષ ઘરની અંદર આવે છે અને જુએ છે કે પોતાનો જુવાન જોત છોકરો મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો અને પોતાના પિતાને અંદર આવતા જોઈએ એ પણ બોલવા લાગ્યો કે પપ્પા, મમ્મી સાચું જ કહેતી હતી કે હવે તમે સાવ ઘરડા થઈ ગયા છો, તમને હવે કંઈ યાદ નથી રહેતું. એ પુરુષ કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ જતો રહે છે. તેના રૂમની સામે તેની દીકરીનો રૂમ હતો અને દીકરીના રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી તે અંદર જુએ છે તો દીકરી કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને દીકરીના શબ્દો સાંભળીને એ પુરુષને ખૂબ જ ખોટું લાગી જાય છે. તેની દીકરી કોઈને ફોન પર કહી રહી હતી, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મારા બાપ જેવો પતિ ના મળે, પતિ આપ તો એવો આપજે કે જે મારા બાપ જેવો ના હોય. દીકરીના આવા શબ્દો સાંભળીને એ પુરુષ અંદરથી એકદમ તૂટી ગયો અને એ રાત્રે તેને ઊંઘ ના આવી અને તે વિચારવા લાગ્યો, હું કોના માટે જીવું છું, આ બધું કોના માટે કરું છું. અને અડધી રાત પથારીમાં પડખા ફેરવ્યા પછી એ પુરુષ એક નિર્ણય કરે છે અને પથારીમાંથી ઊભો થઈને એક ચિઠ્ઠી લખે છે. અને એ ચિઠ્ઠી પોતાની પત્નીના ઓશિકા પાસે મૂકીને અડધી રાત્રે જ પોતાનું ઘર છોડીને નીકળી જાય છે. સવારે જ્યારે તેના ઘરના લોકો ઉઠે છે ત્યારે ચિઠ્ઠી વાંચે છે અને તેમાં લખ્યું હોય છે કે મેં અત્યાર સુધી માત્ર પરિવારને ખુશ રાખવા અને તેમની જરૂરિયાત પૂરી કરવા માટે સમય આપ્યો છે, પણ તમારા બધાની વાતો સાંભળીને હવે એવું લાગે છે કે મારે હવે મારી પાછળ પણ સમય આપવો જોઈએ, એટલે હું ઘર છોડીને નીકળી ગયો છું. સમય નીકળતો જાય છે. થોડા દિવસ તો ઘરમાં એ પુરુષની જરૂર કોઈને ના પડી, પણ થોડા મહિનાઓ પછી ઘરમાં કરિયાણાની વસ્તુઓ આવતી બંધ થઈ ગઈ, કારણ કે તેમને બિલ ચૂકવાનું બાકી હતું એટલે તેમણે ઉધાર આપવાનું બંધ કરી દીધું. દૂધ આવતું બંધ થઈ ગયું. 2 મહિનાથી વીજળી બિલ ભરવાનું બાકી હતું, દીકરાની સ્કૂલ ફી બાકી હતી, દીકરીની ટ્યુશન ફી બાકી હતી. ત્યારે માં દીકરો અને દીકરીને સમજાય છે કે જે પતિ અને બાપ તેમને સાવ નકામો લાગતો હતો તેના લીધે જ આ ઘર ચાલતું હતું. આવો વિચાર તો ક્યારેય કર્યો જ નહીં. ક્યારેક કોઈ વસ્તુ લાવવાની ભૂલી જાય તો એવું લાગતું કે આ કોઈ કામ જ નથી કરતા. જ્યારે હતા ત્યારે તેમની કોઈ કદર જ ના કરી. મિત્રો, આપણા જીવનનું પણ આવું જ છે. પરિવારમાં કોઈ વ્યક્તિ આપણા માટે ઘણું બધું કરતો હોય છે, પણ આપણું ધ્યાન એ તરફ ક્યારેય હોતું જ નથી. અને પુરુષ ઘરની બહાર બિઝનેસ કે નોકરી માટે જતો હોય એટલે તેને બીજી કેટલી કામને લગતી ચિંતા હોય છે. સાંજે કંટાળીને ઘરે આવેલા પુરુષને જો ઘરમાં પણ શાંતિ ના મળે તો એ પુરુષ આખરે ક્યાં જશે? વ્યક્તિ હાજર હોય ત્યારે જ તેની કદર કરી લેજો. પાછળથી દિવાલે ટીંગાતા ફોટાને ચંદનનો હાર પહેરાવાનો કોઈ અર્થ નથી.